હું છે ને આજે આ ભમર ગામમાંથી શૈક્ષણિક પ્રવાસ લઈને આવી ગયો છું આ બધા બાળકોને લઈને અત્યારે તુલસીશ્યામ શ્યામ સુંદર ભગવાનના દર્શન કરવા। તો તમે બધા આજે આવ્યા છો પ્રકૃતિનો આનંદ લેવા અને ભગવાનના દર્શન કરવા। તો બધા શાંતિથી દર્શન કરજો। ડુંગર ઉપર ચડશો ને ત્યારે શાંતિથી એકાબીજાની યારે કાંઈ તકલીફ હોય તો એકાબીજાને કોઈ ધક્કામુક્કી કરશો નહીં। અને ઉપર જાઓ ને ત્યારે તમારી પાસે કાંઈ નાસ્તો કે કાંઈ એવું હોય તો કચરો બચરો ઉપર કંઈ આડી અવળી જગ્યાએ નહીં, ડસ્ટબિનમાં જ નાખજો। અને આપણે અહીંયા છે ને તુલસીશ્યામ ભગવાનનું મહત્વ એ છે કે આપણી પૌરાણિક જગ્યા છે, શ્યામ સુંદર ભગવાનનું મંદિર છે અને અહીંયા ગરમ પાણીનો કુંડ આવેલો છે। એ ગરમ પાણી પણ કુદરતી રીતે ઓટોમેટિક એ કુંડની અંદર નીકળે છે। અને ઉપર રૂક્ષ્મણી માતાજીનો ડુંગર આવેલો છે, ત્યાં રૂક્ષ્મણી માતાનું મંદિર આવેલું છે। ત્યાં આપણે બધાય શાંતિપૂર્ણ દર્શન કરીશું અને એકાબીજા કોઈને તકલીફ થાય ને એવું નહીં કરશો। અને જેવી રીતે અહીંયા શાંતિથી અહીં સુધી પહોંચ્યા ને એ રીતે બધે દર્શન કરીને પાછા શાંતિપૂર્ણ રીતે અહીંયા બસ સ્ટેન્ડની અંદર આવશું। અને શિક્ષકો જેમ કહે એમ રહેજો અને બધા એકબીજાની સાથે રહેજો, એકાબીજા કોઈ નોખા પડતા નહીં, કોઈ નાસ્તો કરવા કે કોઈ ભાગ લેવા કે આડાવડા જશો નહીં, ઓકે? અને તમને બધાને મારી યારે કેવી મજા આવી બસની અંદર? બહુ મજા આવી। હાલો તો એકવાર બોલી નાખો પ્રેમથી શ્યામ સુંદર ભગવાનની।